વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં કે મજામાં જ છો? અને હું પણ મજામાં છું. તો જય મંગલમાં બધાને. અને આજે તો જો અત્યારમાં દુકાને બેઠી હતી અને દુકાને થાવી અને બધું કામ પડ્યું છે. અને આજે સવારમાં 10 વાગ્યામાં બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ચાલો હવે આજે ઝાડવાનો નવરાવાનો વારો છે. તો એને પહેલાં નવરાઈ દઈ મસ્ત રીતના, કેમ કે પાણી આવે છે એટલે નવરાઈ દઈએ કે પછી પાણી વયું જાય, કાંઈ નક્કી ન હોય ક્યારે પાણી વયું જાય એવું છે. તો ચાલો પહેલાં એને નવરાવી દઈએ. તો ચાલો હવે મસ્ત મજાના ઝાડવા પાઈ દઈ. મસ્ત મજાના ઝાડવાને નવરાવી દઈ એટલે નાઈ લે, ધૂળ બધી વહી જાય. અને ગુલાબ તો કાંઈ ભાવની છે એટલા માટે, એટલે એમાં બહુ ફૂલ આવે છે. અને બીજા ઝાડવામાં ફૂલ કાંઈ ઓછા આવે છે, નથી આવતા એટલા બધા. અને આ ગુલાબમાં તો ગુલાબ જેવું આવશે. તો મસ્ત રીતના ઝાડવાએ બધા ઝાડવાએ નાહી લીધું. અને હવે આપણે એક ઝાડો વાવવાનું છે. જો કે મસ્ત છે. અને આ ગલ પણ જાણે જાણે થયા છે. હવે એમાં ફૂલ આવે ત્યારે ખબર પડે. ગલ થયા છે બહુ મસ્ત, 2-3 થયા છે. અહીંયા પણ ઝીણકા ઝીણકા છે, બહુ મસ્ત થયા છે. હવે એમાં ફૂલ આવે ત્યારે ખબર પડે કેવા કલરના આવે છે એમ. ને આ ગુલાબમાં તો જરૂરથી ગુલાબ આવશે. ઓલા ગુલાબમાં તો ઠીક છે, નહોતું આવ્યું, પણ હવે આમાં જરૂરથી આવશે ગુલાબ. એ મને પાકી ખબર છે, આવે તો. મિત્રો આ ઝાડું લીધું હતું 100 રૂપિયાનું, પણ એ હવે સુકાઈ ગયું છે. પાણી એને એમ કીધું હતું એ ભાઈએ કે પાણી બહુ ન પાતા, તોય છતાંય હું પાણી બહુ પાયા કરી તો સુકાઈ ગયું. એટલે હવે એને કાઢી નાખ્યું છે. અને આમાં બીજું ઝાડું વાવી દેવાનું છે, કેમ કે ધૂળ પણ બહુ મસ્ત છે એટલે બીજું ઝાડું થઈ જાય. અને પાછા અમારા માં લેતા આવ્યા છે મસ્ત ઝાડું. જો આ શું ઝાડું છે? લગભગ તુલસીમાં છે. તુલસી છે લગભગ, કલરિંગ તુલસી આવે ને તે છે. બહુ મસ્ત છે. હવે આને આમાં વાવી દેવાની છે. ખેતરની ધૂળ હોય, આ અમારા માં કામે જાય ત્યાંથી લાવ્યા હોય, અને એ ધૂળ બધી મારાથી તૂટી ગઈ. એટલે એ ધૂળમાં વાવીને તો મસ્ત રીતના મસ્ત થાય ઝાડવા કોઈ પણ આપણે વાવી. અને અહીંયા તો શું હોય, ઘરે તો નકરો વેકરો હોય, એમાં આપણે ઝાડવા વાવી દઈએ કાંઈ હરખા થાય નહીં. એટલે પાછી જોડી દઈએ હરખી રીતના. અને પછી થોડીક વાર આને મૂકી દઈ. અને આ ફૂંકાઈ ગયું છે હાવ, એટલે આમાં પહેલાં તો પાણી દેવું પડશે આને. ના મીઠી બધી વીખી નાખી છે, ધૂળ બધી બહાર કાઢી નાખી છે. અને હવે એમાં આપણે ઝાડવું વાવી દેવાનું છે, કેમ કે આ બધું કાઢવું જ પડે. અંદર હાવ ફૂંકાઈ ગઈ હતી ધૂળ, એટલે આપણે જે પાણી પાઈએ એમાં અંદર પાણી પૂગી ન વગે. એટલે ઝાડવું કાંઈ આપણે ગમે તે વાવી થાય નહીં, એટલે આખી રીતના એને વાવવું પડે. તો હવે આ મસ્ત મજાનું વાવી દઈએ અને પછી જોઈ કે મહિના દી પછી કેવું થાય છે એમ. અને જો મારા હાથ પણ આખા ગાળો ગાળો થઈ ગયા. અને આમે ગાળો સૂથવો તો મજા જ આવે. નાના હોય ત્યારે બહુ ગાળો સૂથતા હોય, થોડો પણ વરસાદ પડે એટલે આ ગાળો સૂથવાનું ચાલુ આપણે કરી દઈએ. લાડવો બનાવું છું મિત્રો. લાડવો ખાવો હોય તો તમે આવો મસ્ત મજાનો લડ્ડુ નહીં ખાધો હોય ક્યારેય, એ પણ ધૂળનો, આવી રીતના લાડવો બનાવીને પછી મારો ભાઈ છે ને એને હું એમ કહેતી લાડુ ખાવો તારે, તો કે હા. અને હાથ આપણે આમ હંગરી દેવાનો, પછી એને દેવાનો. મજા આવે એવી રમત કરવાની. જો મસ્ત મજાનું થઈ ગયું. કેને કેને ખાવ છે કોમેન્ટમાં કહેજો, અને ન ખાવો હોય તો કાંઈ નહીં. ચાલો તો હવે ઝાડું આપણું વવાઈ ગયું છે અને બીજું કામ કરીએ. મસ્ત મજાનું ઝાડું વાવી દીધું છે અને કુંડો પણ આખો ભરી દીધો છે, એટલે કાલ સુધી એમ નામ રહે. ને આ ફૂલ તો મિત્રો બહુ મસ્ત, 12 બહુ મસ્ત થઈ છે.
ઈ મારી ઘણે જામે જ જાય છે ને મસ્ત મજાને પૂરું પાણી મળે છે ને એટલે આવા જ ઝાડવા બધા હોવા જોઈએ લીલા છમ જેવા. આપણે મિત્ર ગુલાબને હાવ કાઢી નાખવો છે, ગમતો જ નથી. ફૂલ નથી આવતા અને નકરો વધે જ જાય છે એટલે કાપી નાખવાનું છે. ગુલાબનો કાંટો હોય બહુ લાગે ભાઈ, બીક લાગે છે. જો કાંટો વાગી જાય ને કાંટા બે ત્રણ તો બીજું કામ નહીં કરી હકી પાછા. એટલે એ તો મિત્રો અહીં ગૌ માતા ઊભી છે એને આપણે રોટલી દેતા આવી, બારે ઊભી છે એટલે ટબુક 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 ટબુક. આ તો આપણે ને આની તો બીક લાગે છે ભાઈ, મારી દેવાનું કઈ નક્કી નહીં. એ મારી દે એનું કઈ નક્કી નહીં. જો છે ને એવું થાય એટલે એની તો આપણે બીક લાગે. રોટલી છે હાથમાં હજી પણ એની બીક લાગે છે એટલે થોડીક વાર ખમી જવું પડશે, પછી આપી રોટલી. નાની વાછડી છે ને તેને આપી, એને પણ આપી. નાની વાછડીને ખબર છે કે અહીંયા જ ઊભી છે, જોઈ લો. એને ખબર છે કે આ મને દેહે ખાવાનો, હજી એને ભૂખ લાગી છે એટલે એ તો અહીંયા ઊભી છે. કા બકરી ઝીણકી એવી મસ્ત છે ગૌ માતા. આપણે હાસવી તો ગમે પણ નીણ લેવા કોણ જાય એટલે કાંઈ આપણે હાસવી નહીં. હવે એ જાતી નથી, એના ઊભી છે. ચાલો તો એટલે મારે એમ કહેવાનું છે કે તમે પણ સપોર્ટ કરતા રહેજો મને. એટલે એ જિંદગીભર જેમાં કોઈ સપોર્ટ કરે એ કે આપણે જિંદગીભર ભૂલી નહીં. મિત્રોનો સપોર્ટ હોય તો જ આપણે આગળ વધીએ. હવે આ ગાય માતાને પેલા તગડી બાયરે અને મારે પાથાભાઈ બોટલ વીણે છે. શું કરે તાર બોટલ? હાય મજામાં એમ કે છે. મિત્રો હાય કરી દે. મિત્રો કેમ છો બધા? મજામાં છો ને? ના મજામાં હોય તો નકર આગળ એક નાખો એમ નો કહેવાય ગાંડા. જોયે ને અત્યારની પડી જા તો હવે આપણે દુકાન બંધ કરી દઈએ. માથે ઓઢવું પડશે. તો ગોળા સાફ કરવા બેસી ગયા છે. ફટાફટથી ગોળા સાફ પહેલાં કરી નાખી અને પછી બીજું કામ કરીશું. તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. ગુવારનું શાક બનાવી નાખ્યું છે, કોરું મોરું મસ્ત, અને કોબીનો સંભારો બનાવી નાખ્યો છે. રોટલી થઈ ગઈ અને આયુષભાઈ ચાય પણ લઈ આવ્યા છે. હવે એમાં મસાલો સોડાનો નાખી દે, થોડોક જાજો થઈ જાય નહીં ક્યાંક. ચાલો તો હવે જમવા બેસી જાય. તો ચાલો હવે જમવા બેસી ગયા છે. તો ચાલો હવે જમી લઈએ ભાગા, અને હાલો તમે પણ જમવા. તો ચાલો આપણે આજે બટેટાના પાપડ બનાવવાના છે. એકવાર બનાવ્યા હતા, હવે પાછા બનાવી ભૂલાઈ ગયા છે. કેવા બને છે જોઈ, મસ્ત જ બનશે. તો બધું તૈયાર કરી લીધું છે, તમને બતાવું. બટેટા બાફી લીધા છે અને લાલ મરચી લઈ લીધી છે, આખું જીરું, તેલ લઈ લીધું છે, મીઠું, અને આ છે સોડા જે ભજીયામાં નાખીને તે થોડાક નાખવાના છે. તો ચાલો પહેલાં હવે બધું મિક્સ કરી દઈએ, પછી બનાવવાનું શરૂ કરી દઈએ. તો હવે આપણે બધું બટેટા ફોલી નાખ્યા છે અને આમાં બધું મિક્સ કરી નાખ્યું છે. નિમક હજી થોડુંક નાખી દઈએ અને પછી લોટ બાંધી નાખી.
તેલ નાખી દઈએ થોડું અને હવે આ બધું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી લઈ અને પછી પાપડ બનાવી. તો આપણે બટેટાનો સૂંદો તૈયાર કરી લીધો છે અને 2 પાપડ બનાવી લીધા છે. આવી રીતના બનાવતું જવાનું છે. તેલ લગાવતું જવાનું અને બનાવતું જવાનું. ગોળ ગોળ કરીને પછી પ્લાસ્ટિક આમ મૂકી દેવાનું. પછી ન ઉખડે તો કાંઈ નહીં. તો આપણે ફાઇનલી પાપડ બનાવીને નવરા થઈ ગયા છે. એ બતાવું તમને. થોડાક બગડી ગયા છે, બાકી બધા મસ્ત બન્યા છે. જોઈ લો, આ 2-3 બગડી ગયા છે, આ બધા મસ્ત બન્યા છે. હવે સુકાઈ જાય પછી જોઈ. સુકાય ત્યાં સુધી તો, અને આને સુકાતા પણ વાર લાગે બહુ, એમ જલ્દી ન સુકાઈ જાય એટલે વાર લાગશે થોડીક. કાલે તળીને જોશું, આજ તો ન જ સુકાય, કેમ કે હવે સાંજ પણ પડી ગઈ, 5 વાગી ગયા, એટલા માટે કાલે સુકાય પછી જોવું તળીને. તો થઈ ગયા છે પાપડ રેડી આપણા. ચાલો તો હવે બીજું કામ કરી. જો મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને બ્લોગમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.